મિત્રો, તમારા જીવનમાં કોઈ કાર્ય આવ્યું છે, અઘરું છે, અને એ કાર્ય એવા કોઈ વ્યક્તિના અધિકાર ક્ષેત્રમાં છે જે તમારાથી બળવાન છે. તમે કોઈ પણ રીતે તેને પહોંચી શકો તેમ નથી અને એ કાર્ય તમારે કરવું પડે એમ છે, તો તમે શું કરશો? તો તમારે એ કરવાનું છે કે તમારે સૌપ્રથમ એમની સાથે કાર્ય પાડતી વેળા એમની સાથે બગાડશો નહીં. તે જેમ કહે તેમ કરો. આપણે આપણું કાર્ય કરવું છે, આપણા કાર્યની સિદ્ધિ માટે તે જેમ કહે છે તેમ કરો. કાર્ય કરતી વેળા તેના દોષ જોશો નહીં. કાર્ય કરતી વેળા તમારી જીભ મીઠી રાખો. બળવાન સાથે કાર્ય કરવું જ છે આપણે, તો આપણી પાસે આ વિકલ્પો બચે છે. તેનો કોઈ નબળો દોષ તેની આગળ લાવશો નહીં. તેનાથી એ વ્યક્તિ ગુસ્સે ભરાઈને આપણા કાર્યમાં અવરોધ ઊભો કરી શકે છે. બીજું, તેમાં જરૂર પડે અન્ય વ્યક્તિનો પણ સહયોગ લો. એ વ્યક્તિ કે જે તેને કાબૂમાં રાખી શકે. તેનાથી શું થશે? એ વ્યક્તિ થોડો ઢીલો પડશે અને આપણે આપણું કાર્ય સિદ્ધ કરવામાં જરા સફળતા મળશે કે આપણા માટે એ સારું રહેશે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ કે બળવાન સાથે જો કાર્ય કરવાનું થાય તો આવી બાબતોનું ધ્યાન રાખવું. જય માતાજી મિત્રો.